મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાની સ્થિતિ પૂર્વવત કરવા બાબતે સેવા સદન મોરબી ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મોરબીથી કચ્છ નેશનલ હાઈવે પર જલ્દીથી વાહન વ્યવહાર પૂર્વવત કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ જિલ્લાના તમામ સ્થળોએ વીજ પુરવઠો યથાવત કરવા તથા સાફ સફાઈ બાબતે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા દ્વારા મોરબી માળિયાના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોનું જાત નિરીક્ષણ સાથે સરપંચ, તલાટી, મંત્રી સહિત સંલગ્ન વિભાગીય અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી સરકારમાં કઈ મદદ જોઈતી હોય તો જણાવો, પણ તાકીદે કામ શરૂ કરો. પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ તાકીદની સ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત, સમીક્ષા, જાત નિરીક્ષણ બાદ જિલ્લા સમાહર્તાઓ સાથે વિશેષ મીટિંગ કરી સત્વરે કામ શરૂ કરવાની સૂચના આપી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ 3 વાર દિવસની અંદર જે ફોલોઅપ લઈ રહ્યા છે, શું સ્થિતિ છે, આ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અમારા દરેક ટીમ સાથેની મિટિંગ કરી પ્લાનિંગ કર્યું છે. આજે મોરબીની સંપૂર્ણપણે સ્થિતિ એકદમ સ્ટેબલ છે. કોઈ પણ પ્રકારનું અત્યારના સ્થિતિ પ્રમાણે કોઈ હાનિકારક કે નુકસાન થાય એવી કોઈ વસ્તુ નથી. હજી પણ રેડ એલર્ટ છે. કેટલો વરસાદ આવે, શું આવે એ પછી ખબર પડે, પણ મચ્છુરમાંથી છોડાતું પાણી એકદમ કંટ્રોલની અંદર છે. મેં માળિયાના તમામ ગામો, આ વિસ્તાર, લોકો, અગ્રણીઓ, સરપંચશ્રી અને અમારી ટીમ અધિકારીની, અમારા MLA શ્રી કાંતિભાઈ, અમારું સંગઠનની આખી ટીમ, ભાઈ શ્રી મહામંત્રી શ્રી, તમામ લોકો સાથે છે. ત્યારે આજના દિવસે કોઈ પણ જાનહાની થયેલ નથી. કાલે 21 જણાને જ્યારે રેસ્ક્યુ કર્યું હતું અને 2000 લોકો જેટલાને સ્થળાંતરિત કર્યા છે, જેમની ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા થઈ છે. હાલના સમયની અંદર જે 38 ગામો પ્રભાવિત છે પાણી ક્ષેત્રની અંદર, એમાંના 5 થી 7 ગામોમાં જે લાઇટનો પ્રશ્ન છે એ પણ હવે પૂર્વવત 2 થી 4 કલાકની અંદર આપણે આપી. મેઇન વાત એ રહી યાતાયાતની અંદર મહત્ત્વનો જે કરોડરજ્જુ ગણાતો આ રોડ, જે મુખ્ય રોડ છે મોરબીથી કચ્છ સુધીનો નેશનલ હાઈવે, જે માળિયાની આજુબાજુમાં 10 ફૂટ જેટલા પાણી આ હાઈવે પરથી હતા, એટલે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. પહેલી જ ગાડી અમે ચલાવીને યાતાયાત શરૂ કરી રહ્યા છીએ. CMOમાં પણ અમે જાણ કરી છે. અમારી ટીમ RNB અને નેશનલ હાઈવેના તમામ અધિકારીઓ સાંજ સુધીમાં આ રોડ અમારે પૂર્ણવત શરૂ કરી દેવાની ગણતરી છે. અને બાકીના એક પણ ગામ એવું નથી અત્યારે જે સંપર્ક વિહોણો. કાલે રાત્રિના હરિપુરા વગેરે ગામો એવા હતા જ્યાં ટ્રેક્ટર લઈને જવું પણ મુશ્કેલી હતું, પણ આજે અમે બધા ગામોની મુલાકાત લીધી. બધું સેફ છે, કોઈ બીજો અન્ય પ્રશ્ન નથી. બીજી કોઈ આજના દિવસની કોઈ જાનહાની થઈ નથી.